પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીએ અનેક ગામોમાં વિનાશ વેર્યો છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં છે તે જળબંબાકાર થવા પામ્યું છે। પાદરા તાલુકાના હુસેપુર, મેડાદ, વીડપુર તેમજ કોઠવાડા ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રાજૂજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તમામ સ્થળો પર પહોંચ્યા હતા। તમામ ગામોમાં જઈ અને સમીક્ષા કરવામાં આવી હતી। સાથે સાથે તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તમામ ગામોનું આજરોજ ડ્રોન મારફતે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પાદરા વહીવટી તંત્ર, મામલતદાર સહિત ટીડીઓ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરાના ગ્રામ્ય વિસ્તાર એટલે કે ઢાઢર કિનારા વિસ્તારમાં આવેલા ગામોની અંદર છે તે સમીક્ષા કરવામાં આવી રહી છે। અત્યારે અનેક વિસ્તારો એવા છે જે વિસ્તારોની અંદર મોટી માત્રામાં પાણી ભરાઈ જતાની સાથે જ અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તમામ સરપંચો સાથે, તલાટી કમ મંત્રી સાથે, વહીવટી તંત્ર સાથે રહી અને ધારાસભ્યો દ્વારા તમામ ગામોની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ગામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે। વિશ્વામિત્રી નદીમાં પાણી છોડતા પાદરા તાલુકાના કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પાદરા તાલુકાના ગામ વીરપુર, મેડાદ, હુસેપુર, કોઠવાડા આ તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિક તમામ ગામ લોકો સાથે વાતચીત ચાલુ છે। તેઓને તમામને જોખમકારક પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે અને હાલ પાદરા કરજણ રોડ પણ ઘણું પાણી ફરી વળ્યું છે, જેથી કરીને વહીવટી તંત્ર સાથે અમે સ્થળ મુલાકાતે નિરીક્ષણ માટે આવ્યા છે અને ગામ લોકોને જે કંઈ ફૂડ પેકેટની જરૂરિયાત હોય કે અન્ય કોઈ જરૂરિયાત હોય તે અમે અહીંયાથી મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ અને અત્યારે કોઈ જોખમકારક પરિસ્થિતિ નથી। એ ગામ લોકો પણ સલામત સ્થળે ખસી ગયા છે। લગભગ 50 લોકોનું અત્યારે સ્થળાંતર કર્યું હતું। બીજા ગઈકાલે પણ આ ગામોની મુલાકાત લઈને જે જોખમકારક જગ્યા હતી, જ્યાં પાણી વધારે ભરાય એવી જગ્યાઓ હતી, તે તમામ લોકોને ઘરેથી નીકળવા માટે અમે વ્યવસ્થા કરી આપી।